જય વિહોતર, જય શ્રી રામ. હું છું જીવરાજાર. આપ સૌને શાંતિની અપીલ કરવા માટે આવ્યો છું. આમ તો આજે લાઈવ આવવા માટે ઘણા બધા યુવાનો આગેવાનોના ફોન આવ્યા, એટલા માટે લાઈવ આવ્યો છું. લાઈવ આવવા માટેનું કારણોને એને સમજવાની ખૂબ જરૂર છે. સમાજવરણ શું છે, રાષ્ટ્રભાવના શું છે, આપણે કઈ દિશામાં કામ કરવું જોઈએ એ પણ ખૂબ જરૂરી છે. એને સમજીને આગળ વધશું તો જ કંઈક કરી શકશું. હંમેશા દરેક સમાજને સાથે લઈને ચાલવા માટેનો સંદેશ, હંમેશા દરેક સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન ફેલાય અને અસમતા ન ફેલાય. આપણે બધા એક છીએ, આપણે બધા હિન્દુ છીએ, એના માટેની વાત કરવા માટે આવ્યો છું. ખૂબ ટૂંકમાં મારે વાત પતાવી છે. તમને થોડા સમય પૂરતી વાહવાહી, થોડા સમય પૂરતા ઉશ્કેરવાની વાતો તમને બહુ ગમે છે અને તમને બધાને મુબારક. મને એનાથી કોઈ જ પણ વાંધો નથી. મને સામાજિક સેવાઓ કરતા અને પોલીસ ખાતામાં જોડાયેલાનો સમય લગભગ 25 વર્ષથી સમાજો વચ્ચે જોડાયેલો છું. હું હંમેશા કહું છું કે મને સમજો, મને જાણો. હું તમારા માટે કામ કરું છું. તમે કોઈનો રાજકીય હાથો ના બનો. અને હું તો સમાજના દરેક આગેવાનોને કહું છું, સમરસતાના ભાવથી જીવતા શીખી જાઓ. આજકાલના યુવાનો જે આગળ વધી રહ્યા છે એને શિક્ષણ કઈ રીતે મળે, એ સંગઠિત કઈ રીતે બને, એ કામ આપણે કરવાનું છે. આપણે વર્ગ વિગ્રહ ફેલાવવા માટે ભેગા થયેલા નથી. આપણે બુદ્ધિનું કામ કરવાનું છે, બુદ્ધિથી કામ લેવાનું છે. હું આપ સૌની વચ્ચે જે વાતો લઈને આવ્યો છું એ સ્પષ્ટ વાત મૂકવા માટે આવ્યો છું. આપણે બધા ભાઈ છીએ. ખાલી બોલવાથી વાતો નથી થતી. હું વ્યસન નથી કરતો તો તમારી સમક્ષ કાયમી વ્યસનની વાતો મૂકી છે કે હું વ્યસન મુક્ત છું. આજે મારી વાતો કરવા માટે આવ્યો જ નથી તમારી સમક્ષ. હું શું છું કે હું શું કરી રહ્યો છું એ મારે તમારી સમક્ષ મૂકવાનું નથી. દરેક વ્યક્તિ જાણે છે. આજ દિવસ સુધી 25 વર્ષથી કામ કરું છું, સંગઠનોમાં કામ કરું છું. આજ દિવસ સુધી આખા ગુજરાતમાં સૌ પહેલો હું એવો વ્યક્તિ હઈશ કે જેણે રાષ્ટ્રભાવના સાથે જૂનાગઢના રબારી સમાજને અન્યાય થઈ રહ્યો હતો અને જે બાબતે મેં ડિજિટલના માધ્યમથી સંદેશો આપ્યો હતો એવો હું પહેલો વ્યક્તિ હઈશ. કોઈએ ડિજિટલના માધ્યમથી રોડ રસ્તા ઉપર આવ્યા હશે, રોડ રસ્તા ઉપર આવી અને આજના જે લોકો જીવી રહ્યા છે દરેકનું જીવન જરૂરિયાતવાળું છે. આ શું વાત છે? આ લોકોને ખબર નથી કે આપણે શાના માટે હું લાઈવ થયો છું. દીકરીઓ લઈ જવાવાળા અને લાવવાવાળા એ અમુક ટકા જ લોકો હશે, અમુક ટકામાં પણ એમની ગણતરી નથી થતી અને આખો સમાજ વર્ગ વિગ્રહ થાય છે. સાહેબ, હું તો કહું છું કે મારા સમાજના યુવાનોને વિનંતી કરું છું કે કોઈ તમને 5 મિનિટ માટે, હું લાઈવ થયો, લાઈવ થઈને તમને ઉશ્કેરી દીધા, કાલે તમારા માતા પિતા તમારા ઘરની રાહ જુએ છે.
એ લોકો તમારા માટે કેટલી બધી માનતાઓ માની છે ત્યારે તમારો જન્મ થયો છે. હું તો એ કહું છું કે તમે સમાજ તરીકે તમારા દીકરાને દીકરીના ઉપર કંટ્રોલ લાવો. તમારા દીકરા દીકરીને એવી રીતે તમે પાલન પોષણ કરો કે આવો સમય જ ના આવે. સાહેબ, વૈમનસ્ય ફેલાય છે, સમાજથી સમાજ ટકરાય છે. સમાજના આગેવાનોને માનવાની વાત રાખો. સમાજના વડીલોનું માર્ગદર્શન લેતા શીખો. તમે બધાએ પોતાનું રાજકારણ કરવા આવ્યા છો તો તમે તમારું રાજકારણ તમારી ઘરે રાખો. આ સમાજોને વર્ગ વિગ્રહ કરવાનું છોડી દો. સાહેબ, હું એવું કહું છું કે મારા ગામમાં 100 થી ઉપર એટલે કે 150 જેટલા રબારીઓના ઘર છે અને 25 જેટલા ચૌધરીઓના ઘર છે. બીજી સમાજોના પણ ઓછા ઓછા ઘર છે, પણ એ બધા ભાઈચારાની ભાવનાથી જીવે છે. એ લોકોને ભાઈચારાની ભાવનાથી જીવવા દો. તમારા રાજકારણ માટે અને તમારા અહમ માટે કરીને આ સમાજને તોડી મત નાખો. અને હું તો લાઈવ આવવા જ નથી માંગતો મિત્રો. અરે પટેલ સમાજ હોય, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, દરબાર સમાજ હોય, અરે સાહેબ, સર્વ સમાજ આપણા માટે એક સમાન છે. દલિત સમાજ હોય, અરે આ 25 વર્ષના જીવનમાં અને એમાં સોશિયલ વર્ક, રાજકારણ બધું કરું છું, પણ આજ દિવસ સુધી ક્યારે મારે માફી માંગવાનો સમય આવ્યો નથી. એટલી ઈશ્વરીય કૃપા પણ છે અને એની સાથે મેં સમ્યતા પણ દાખવી છે. મેં ક્યારેક કોઈ સમાજથી સમાજ લડાય અને એના માટે ટીઆરપી માટે ક્યારેય કામ કર્યું નથી મિત્ર. અને હું ક્યારે ટીઆરપી માટે કામ નથી કરતો. મેં મીડિયામાં મારું જે આવેદન આપ્યું, મારું નિવેદન આપ્યું, એની અંદર પણ મેં કીધું છે શાંતિનો સંદેશ ફેલાયો છે. દરેકની દીકરી સમાજમાં રહે, સમાજના સંસ્કારો લે, સમાજનું પરંપરામાં જીવે, એ દરેકને ગમતું હોય. કોઈને નથી ગમતું કોઈની દીકરી બીજા સમાજમાં જાય. હું આપ સૌને વિનંતી કરું છું, એવા આગેવાનોને હીરો ના બનાવો, એવા રાજકીય માણસોને સહકાર ના આપો કે સમાજથી સમાજ ટકરાવે. હું કોઈ વ્યક્તિ વિશે નથી બોલતો કે કોઈ આ વ્યક્તિ એક ખરાબ છે. હું તો એવું કહું છું કે જે કોઈ પણ વ્યક્તિ સમાજથી સમાજ ટકરાવવાનું કામ કરે, સમાજથી સમાજને વર્ગ વેર વિખેર કરવાનું કામ કરે, એને પરમાત્મા માફ નહીં કરે. અરે આપણે બધા ભાઈ છીએ, સમભાવથી જીવો. અને હું તો તમામ યુવાનોને વિનંતી કરું છું કે 1 કે 2, 5 યુવાનોએ આક્રોશમાં આવીને નાની મોટી ભૂલ કરી છે, આખા સમાજને વિચારવાની વાત હશે. હું કોઈ વ્યક્તિને સમજાવવા નથી આવ્યો. જે વ્યક્તિ મને સમજી શકતો હોય એ જ લાઈવમાં સાંભળે. હું કોઈ એક વ્યક્તિની કોમેન્ટનો જવાબ આપવા નથી આવ્યો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે, એના વિશે લાખો લોકો ખરાબ બોલતા હશે. શું એ ખરાબ થઈ ગયા? એ દેશનું નેતૃત્વ કરે છે, એ દેશના વડાપ્રધાન છે. અને હું તો કહું છું, મારા સમાજમાંથી પણ કોઈ વ્યક્તિ ખરાબ હશે તો એને ઈશ્વર માફ નહીં કરે. સાહેબ, આ બીજા દેશો એક સાથે લડી રહ્યા છે, સામે સામે એ દેશની શું હાલત છે. એવી જ હાલત સમાજ જ્યારે ઝઘડશે ને ત્યારે એનું પરિણામ એ આવશે. મારા ગામમાં ચૌધરી રહેતા હોય, કદાચ મારા ગામમાં ઓછા ચૌધરીના ઘર છે, ઘણા એવા ગામો હશે કે જ્યાં 5 રબારીના ઘર હશે અને ત્યાં 500 ચૌધરી સમાજના ઘર હશે. એ બધા સાથે મળીને જીવે છે અને એમને જીવવા દો. તમારી એક દિવસની સ્પીચ, તમારી એક દિવસની ટીઆરપી માટે કરીને આખા સમાજને તોડવાનું કામ ના કરો. દીકરીઓ ગઈ છે, એ 1 કે 2, 5 એના પરિવારો દુઃખી છે, એમાં અમે પણ દુઃખી છીએ. અને અમે તો કોઈને એવી ગેરંટી આપતા નથી કે અમે તમને આ રીતે દીકરી લાવી આપશું, અમે તમને આ કરી આપશું. હું તમને વિનંતી કરું છું કે જો રાજકારણ વાળા લોકો જ આ સમાજને વેર વિખેર કરે છે અને જીવરાજભાઈ આલે આજ દિવસ સુધી સમાજને સમાજથી જોડવાનું કામ, સર્વ સમાજને સાથે લઈને લેવાનું કામ ચાલુ કર્યું છે. અને હંમેશા કહું છું કે આવા લોકોના લીધે આખો સમાજ વર્ગ વિગ્રહ થાય છે અને એ સમાજમાં હીરો બનાવે છે. અરે ભાઈ, તમે સમાજના હીરો કેને બનાવો? જે શિક્ષિત વ્યક્તિ હોય,
સંગઠનનું કામ કરતો હોય, સમાજને તમારે જો એટલું બધું જોર પડ્યું હોય અથવા તમારા સોશિયલ મીડિયાની અંદર બહુ કીડો જાગ્યો હોય કે મારા સોશિયલ મીડિયામાં ટીઆરપી માટે પ્રચલિત થવું છે, તો તમે સવારે વહેલા જાગો, જાગીને પૂજન અર્ચન કરીને સવારમાં કોઈક વ્યક્તિનું દુઃખ ભાગો, કોઈક વ્યક્તિનું ઉપયોગી બનો. અરે સાહેબ, જ્યારે કોઈ વ્યક્તિને ઉપયોગી બનવું નથી, આપણે કંઈ કામ નથી કરવું, બસ સમાજને વિરગ વિગ્રહ કરી હું મહાન છું, મને કોઈએ શું કીધું. અરે ભાઈ, બધા સરખા માણસો ના હોય, બધા જ મને સારો કે એવું હોઈ શકે. હું 25 વર્ષથી સમાજ સેવા કરું છું. જેને ટીકા કરવી હોય ટીકા પણ કરી, એનો મંતવ્ય છે. આપણે આપણી લીટી લાંબી કરવાની છે. અને આવા લોકો 5 દિવસ આ બાજુ 5 દિવસ આ બાજુ, ઘણીક વાહવા જીવરાજભાઈની, ઘણીક વાહવા બીજાની, એવા લોકોનો પણ ક્યારે વિશ્વાસ ના કરશો. સાહેબ, સમાજને તમે ગેરમાર્ગે દોરો છો તો તમે સમાજને ગેરમાર્ગે દોરો છો તો તમે અધોગતિ તરફ જઈ રહ્યા છો. તમે પણ અધોગતિ તરફ જઈ રહ્યા છો અને જે સમાજના યુવાનો આવી રીતે જોડાય છે એ પણ અધોગતિ તરફ જઈ રહ્યા છે. સાહેબ, દુધરેજ વડવાળા આપણા ગુરુ કનીરામ બાપુ સાહેબ, આ જગત ગુરુ તરીકેની જેને પદવી મળી છે, આપણા ધર્મગુરુઓ આવા મહાન છે, અને આપણે એકબીજા સમાજ વિશે ટકરાવ લાવવાનું કામ કરીએ. આ સહેજે પણ ચલાવી લેવાનું નથી. અને હું તો વિનંતી કરું છું, અરે જે વિસ્તારના આગેવાનો, કારણ કે બનાવ બન્યો છે વાવ તાલુકામાં, તો વાવ તાલુકાના જ આગેવાનોને પૂછવાનું. હવે તમે સમજો, મને તમે એમ કહો કે તમે ભાવનગરમાંથી તમે મહાન થઈ ગયા. ના ભાઈ, હું આખું ગુજરાતમાં સોશિયલ સેવા કરું છું, પણ કોઈના પ્રગણામાં મને હક નથી. એ પ્રગણાના શું રિવાજ છે, એ પ્રગણાના કયા વ્યક્તિને વાત કરવાથી આ રસ્તો નીકળશે. બસ આ તો કે હું આમ કરી નાખીશ, હું આમ કરી નાખીશ. ભાઈ, તમે દાદાગીરી કરવાની મૂકી દો, અને તમારે ધાર્મિક બનવું હોય તો તમે ગાયો માટેનું કામ કરો, તમે સમાજના કલ્યાણ માટેનું કામ કરો. તમારે જો કોઈ કામ કરવું હોય તો સોશિયલ સેવાનું કામ કરો. કેટલા લોકો દુઃખી થઈ રહ્યા છે. તમને બહુ તમારા પાસે પૈસા હોય તો કોઈ ગરીબ વ્યક્તિનું ઘર બનાવી આપો, સારી જગ્યાએ લોકો ચાલીને જતા એના માટેનો કેમ્પ કરો. અને કેમ્પ ન કરો તો જે લોકો કેમ્પ કરતા હોય એને ઉપયોગી બનો. સમજો, ક્યાંય સમૂહ લગ્ન થતા હોય તો ઉપયોગી બનો. ક્યાંય શિક્ષણની વાત કરો, મારા સમાજની દીકરીઓ શિક્ષિત બને, સંગઠિત બને. મારી સમાજની દીકરીને હું એને પ્રશિક્ષણ આપું કે મારા સમાજની દીકરીને હું સંસ્કાર આપું. કેમ? બસ એક સમાજનો હીરો બનવા માટે આપણે નીકળી જવાનું? કેમ? આપણા સમાજની દીકરીની ભૂલ નથી? જ્યારે એક દીકરીના મા બાપ જ્યારે નાની મોટી ભૂલ કરે છે ત્યારે આ પરિણામ આવે છે. અને સાચું બોલવું એટલી જ વાત નહીં, સત્યતા બતાવીને એ મહત્વની વાત છે. હું સાચું બોલું છું, સત્ય બોલું છું નહીં. હું સાચું બોલું છું કે સત્ય બોલું છું કે નથી બોલતો, એ સમાજ નક્કી કરશે, એ સંગઠનો નક્કી કરશે, એ સર્વ સમાજ નક્કી કરશે. મારે એમ કેવું કે ચૌધરી સમાજ અને રબારી સમાજ માસિયાઈ છે એવી વાતો કરીને મારે તમને સારું લગાડવાનું, અને પછી ચૌધરી સમાજ અને રબારી સમાજ લડે એમાં પણ મારે અસમાનતા બતાવવાની. અરે ભાઈ, તમે સમાજની સેવા લઈને નીકળ્યા છો. અમારા મોટાભાઈ નાગજીભાઈ મને ઘણી વખત સલાહ આપે કે જીવરાજ, જ્યારે સમાજની સેવા કરવા નીકળ્યા છો તો તમને ઘણા સારા પણ કહેશે, ઘણા બધા લોકો ખોટા પણ કહેશે, પણ આપણે સહન કરતા શીખવાનું છે. સાહેબ, એક નાની ભૂલના કારણે આ સમાજ વચ્ચેનો કેટલો મોટો વિગ્રહ ફેલાણો છે. ખાલી પોતાને સારું લગાડવા માટે. હું તો ભાઈ આવવા પણ નતો માંગતો. મને કેટલાય ચૌધરી સમાજના લોકોએ, મને રબારી સમાજના આગેવાનો, યુવાનોએ, સમાજના મુરબ્બીઓએ ફોન કરીને કીધું કે જીવરાજભાઈ, શાંતિની અપીલ કરો. કેમ મને જ શાંતિની અપીલ કરવા માટે કીધું? એ એવું જીવન બનાવો કે વ્યક્તિ તમને શાંતિની અપીલ માટે વિનંતી કરે.
હંમેશા તમારા અંદર શાંતિની અપીલ કરવાની એ છે કે મારો સમાજ વિગ્રહ ન થાય. તમને ખબર છે કે ચૌધરી સમાજના કેટલા લોકો, રબારી સમાજના કેટલા લોકો સાથે ધંધો કરતા હશે, બિઝનેસ કરતા હશે, એ લોકો બધા એક સાથે જોડાયેલા હશે. હવે સમજો કે કોઈ ગામ છે, ત્યાં આગેવાનોની વાત માનવી જોઈએ. યુવાનો બધા પોતાની મનમાની ચલાવે, થોડું ચાલતું હશે. અને હું તો એટલું વિનંતી કરું છું, હું કોઈ વ્યક્તિગત વ્યક્તિને ખોટો કહેતો નથી, પણ જે વ્યક્તિ ખોટો હોય છે એને ખોટો જ કહેવાનો છે. અને એ કોણ નક્કી કરશે? એ સમાજ નક્કી કરશે. હું નક્કી કરનાર નથી કે હું કોઈ કરતા હતા નથી. મારે તો સમાજને એક વિનંતી કરવી છે કે સમરસતાના ભાવથી જીવતા શીખો. સમરસતા કેને કહેવાય? અસમાનતા કઈ રીતે ઊભી ન થાય એના માટે શું કામ કરવું જોઈએ, સમાજથી સમાજને કઈ રીતે જોડવો જોઈએ. ખાલી તમે બધા શું કરો છો મને ખબર છે, તમારી શું કેટેગરી છે એ પણ ખબર છે. મને જેટલો ચૂપ રાખશો એટલું જ સારું છે. હું મોટાભાઈ નાગજીભાઈના કારણે જ તમને હું સ્પષ્ટ કહું કે નાગજીભાઈના કારણે વડીલનો મને ખૂબ વિનંતી છે. નકા તમને બધાને તમે શું કરો છો, તમને બધાને એક એકને ખુલ્લા પાડી શકું એટલી મારામાં તાકાત છે. હું જાણું છું તમે સમાજને શું સંદેશો આપો છો ને તમારા કાર્યો શું છે, બધું જ જાણું છું. પણ મારી વિનંતી છે કે ચૌધરી સમાજના યુવાનો, તમારા સમાજના આગેવાનો હોય ને, એનો સલાહ લઈ અને આગળ વધજો. એમને મેં લોકોને વડીલો નથી કીધા. અમે હંમેશા વડીલોનું માર્ગદર્શન લઈએ છીએ, વડીલોના માર્ગદર્શનથી ચાલીએ છીએ. ખાલી વાહિયાત વાતો ફેલાઈ દેવાની. તમારા લીધે આ સમાજની શું પરિસ્થિતિ ઊભી થઈ એ ક્યાંય નહીં જોવાનું. તમારા લીધે સમાજનો યુવાન ક્યાંય લાકડી લઈને સામે આવી જશે ને એકબીજાની સામે કેવી પરિસ્થિતિ ઊભી થશે. કાયદાનું પાલન કરવું પડશે, બંધારણમાં રહેવું પડશે. અને હું તો પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું કે ખરેખર હવે તમારે એવી કડક નીતિ લાવવાની છે કે ક્યાંય પણ કોઈ વ્યક્તિ ગુનાહિત કૃત્ય કરે, સામાજિક અસમાનતા ફેલાવતા હોય એવા વ્યક્તિઓને ખાલી સોશિયલ મીડિયામાં અથવા પોતાના સમાજ માટે નીકળ્યો હોય એને અસમાનતા ફેલાવી ન કહેવાય. આ તો સમાજથી સમાજ ટકરાવવાનું જે કામ કરે છે ને એને અસમાનતા કહેવાય. હું વઢિયાર પરગણાના રબારી સમાજના યુવાનોને મેં તો મીડિયામાં એ દિવસે પણ વાત કરી હતી અને મીડિયામાં આવીને મેં વિનંતી કરી હતી કે ઉશ્કેરવાનું કામ ભાઈ અમારું નથી. અમે તો વિનંતી કરીએ કે ચૌધરી સમાજની સમજદારી અને રબારી સમાજની એકતાના તાકાતના તમે બધાએ દર્શન કરાયા છે. અને તમે સમજો કે તમારે જે પ્રગણામાં જવું છે એ પ્રગણાના યુવાનોને, આગેવાનોને ભેગા કરી અને તમારા સમાજના 5 કે 25 સારા સમજુ આગેવાનો હોય એમણે બેઠક કરવી જોઈએ. આ તો સાહેબ સમાજથી સમાજ ટકરાશે. કાલે આ બધા રાજકીય લોકો છે એ બધા છે ને અત્યારે ફોન ઉપાડતા બંધ થઈ જશે. મેં બધું જોયેલું છે. હું તો સમાજ માટે લડ્યો છું, મને ખબર છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તમે જ્યારે ક્યાંય તકલીફમાં હશો, તમારા ઉપર ફરિયાદો થશે, ત્યારે તમને બચાવવા વાળું કોઈ નહીં હોય. આ જીગરાજભાઈ હાલ તમને વિનંતી કરીને કહે છે કે જેટલેથી ભૂલ થઈ છે એટલેથી સુધારી અને સમાજના આગેવાનો જે કરે ને એ શિરોમાન્ય, એટલું જ વિનંતી કરવા આવ્યો છું આપ સૌની વચ્ચે. અને હું સમાજના યુવાનોને એક વિનંતી કરું છું કે મારો વિડીયો તમારા મા બાપ સુધી પહોંચાડજો ભાઈ. તમારા મા બાપોએ તમારા માટે કેટલી બધી માનતાઓ કરી છે, તમારા માટે કેટલા પથ્થર જેટલા છે ને, પથ્થર બધા દેવ કર્યા છે. ત્યારે તમારો જન્મ થયો છે. તમને ઉછેરવા માટે એમણે શું શું નથી કર્યું. અને રબારી સમાજના યુવાનો તમે વાતો કરો છો કે અમે રાયકાના વંશજો, અમે દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનના વંશજો. અરે સાહેબ, દ્વારકાધીશના વંશજો હોય તો આપણું જીવન પણ એ ટાઈપનું હોવું જોઈએ. કૃષ્ણ ભગવાને ઘણા બધાને સહન કર્યા છે. એ પોતે ભગવાન હતા. રામ ભગવાન હતા. હું ખાલી વાહિયાત વાતો કરવા વાળો વ્યક્તિ નથી. હું રામાયણને વાંચું છું, રામાયણને સમજું છું. રામને કેટલી તકલીફો પડી છે. પોતાની માતા જ્યારે કઈ પોતાના પિતાશ્રી પોતાને
વનવાસ મુકતા હોય છતાં પણ એમના પ્રત્યેનો પ્રેમ એમણે છોડ્યો નથી. 12 વર્ષ સુધી વનવાસ કર્યો તો ભાઈ ભરતે, લક્ષ્મણે, શત્રુજને એમને ક્યારેય પણ હૃદયમાંથી નીકાળ્યા નથી. એમણે રાજગાદી ભોગવવા માટે કરી અને ક્યારે એ રામ આયા અને રામે પાછા આવીને ગાદી ભોગવી છે. એટલે ગંદી રાજનીતિ કરતા બંધ થઈ જાઓ. હું સમાજના યુવાનોને ટકોર કરું છું અને બધાને હીરો બનવું છે. અમે વિહોતર ગ્રુપ ચલાવીએ છીએ, આખા ગુજરાતમાં આપણું ગ્રુપ છે, આપ બધા જાણો છો. અમે ક્યાંય પણ એવો સંદેશ નથી ફેલાયો કે વિહોતર ગ્રુપ આમ કરશે, વિહોતર ગ્રુપ આમ કરશે. કેમ? અમને નથી આવડતું? બધું જ આવડે છે. તમારા કરતા ઘણું શીખ્યો છું, તમારા કરતા ઘણા વર્ષોથી સેવા કરું છું. આજકાલ નથી આવ્યો, થોડા દિવસમાં આવ્યા, પ્રચલિત થઈ જવું છે અને બસ વાહવાહી મેળવી છે. એવી રીતે વાહવાહી ન મેળવી શકાય. એકબીજા સમાજને વર્ગ વિગ્રહ કરી અને તમે તમારા પોતાના રોટલા શેકવા માટેનું કામ કરો છો અને સત્ય છે. અને સાહેબ, સમાજનો કોઈ યુવાન અમારા વિશેની ખોટી કોમેન્ટ ન કરે. કેમ ના કરે? હું મહાન, હું જ આમ કરી શકું, હું દાદો છું. ના ભાઈ, ઈશ્વર છે, ઈશ્વર બધું કરી શકે, હું કાંઈ ના કરી શકું. પહેલા જ્યારે કામ થયું ત્યારે મેં વઢિયાર પ્રગણાનો આભાર માન્યો કે વઢિયાર પ્રગણાના તમામ આગેવાનો, યુવાનોનો આભાર માનું છું કે એમણે સમજદારી દાખવી, જે કંઈ કામ કર્યું એમણે કર્યું છે. અમે તો માત્ર સમાજના આગેવાન તરીકે આવીએ છીએ, અમે કંઈ નથી કર્યું, એ સમાજના આગેવાનોએ કર્યું છે. એટલે જે રીતે જે પ્રગણાના વ્યક્તિઓ હોય એ પ્રગણાના વ્યક્તિઓએ કામ કરવું જોઈએ. અને હું તો હજી પણ વિનંતી કરું છું, ચૌધરી સમાજના યુવાનો, હવે જે કોઈ પણ વસ્તુ થઈ હોય, તમે પણ મોટું મન રાખી અને તમારા આગેવાનોના હાથમાં વાત મૂકજો. અને હું રબારી સમાજના આગેવાનોને, યુવાનોને વિનંતી કરું છું કે ભાઈ, તમે કોમેન્ટો એવી ના કરશો કે એક કોમેન્ટના લીધે આખો સમાજ તૂટી જાય અને તમે એવું સમજતા હો કે મને કોણ જુએ છે, પણ પરમાત્મા, ઈશ્વર જુએ છે. ઈશ્વર તમને એવી રીતે ભટકાવશે કે તમારું જીવન આખું બરબાદ થઈ જશે. એટલે મને મારા હૃદયમાં, મને ઘણા બધા ચૌધરી સમાજના આગેવાનો, યુવાનોએ, મને રબારી સમાજના ઘણા બધા આગેવાનોએ વિનંતી કરી. એટલે આપ સૌને કહું છું કે મર્યાદામાં રહીને કામ કરજો ભાઈ. આપણને ભગવાન રામચંદ્રએ, ભોળાનાથ ભગવાને અને દ્વારકાધીશે મર્યાદામાં રહેવાનું કીધું છે. ભાઈ, ડોન જેને બનવું હોય એ બનીને ફરે. આપણે હંમેશા નમ્રતાથી વર્તન કરજો. આજે બહુ આ કળયુગ એટલે શું, હવે કળયુગ આવી રહ્યો છે અને અમે હંમેશા સદા ભાઈચારો રાખ્યો છે. અમે અમારા કુટુંબમાં પણ ભાઈચારો રાખ્યો છે. ઘણાએ અમને ગમે એવું કામ નહીં કર્યું હોય છતાં પણ કે ચલો અમારો ભાઈ છે, અમારો ભત્રીજો છે, અમારો દીકરો છે, એવું ગણીને કામ કર્યું છે. અને એના કરતાં પણ ઘણી વખત નાગજીભાઈએ ઘણા બધા ચૌધરી સમાજના પણ કામ કર્યા હશે. આ તમે જે હાલ આપણે વાત લઈને આવ્યા છે એવું પણ નાગજીભાઈએ કામ કર્યું છે, પણ આજ દિવસ સુધી મીડિયામાં આવીને ક્યાંય ચર્ચાનો વિષય નથી બનાવ્યો. એટલે આ બધી વસ્તુઓને સમજવાની જરૂર છે. મેં તો પહેલા દિવસે પણ કીધું હતું કે આ સોશિયલ મીડિયાનો અને મીડિયાનું આ કામ જ નથી. અને હું તો મીડિયાને વિનંતી કરું છું કે સત્યતા સમાજ સામે રાખજો અને ખોટા આગેવાનોને બોલાવી અને ડિબેટો કરી અને એ લોકો ખાલી પોતાના રોટલા શેકવા એવું આક્રોશ અને એવું ઉશ્કેરીજનક બોલશે કે લોકો એને વધારે જુએ. અત્યારે તમે જુઓ, એવો જમાનો આવી ગયો કે કોઈ ભાગવતની વાત કરે, સારી સંસ્કારની વાત કરે, અસમાનતા ભૂલવાની વાત કરે, એને નથી સાંભળવું. અને જે લોકો ઉશ્કેરણી કરે, હું તો સમાજને આમ કરી નાખું, આમ કરી નાખું, 5 દાડા બોલી અને પછી ભૂગર્ભમાં ઉતરી જાય છે. અને જો મારા શબ્દો ખોટા હોય ને તો સાહેબ, એક દિવસ મને યાદ કરજો. એક દિવસ સમાજને ગેરમાર્ગે દોરશે, સમાજના યુવાનો જેલમાં જશે, એ દિવસે કોઈ યાદ કરવા વાળું નહીં હોય. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે ક્યાંય પણ ખોટી કોમેન્ટ ના કરશો. આપણા વિશે કોઈ ખોટું બોલે કે ખોટું કંઈ કરે તો આપણે એવા ચૌધરી સમાજના આગેવાનો, યુવાનોને કહેવાનું કે ભાઈ જુઓ ને, આ તમારા સમાજનો યુવાન ખોટો વિડીયો મૂકે છે, ખોટી જગ્યાએ કહે છે, તો એ લોકો એને સમજાવીને વિડીયો ડિલીટ કરાવશે. ભાઈ, હું તમને, તમારા મા બાપ ઘરે તમારી રાહ જુએ છે. હું તમને બોલું છું, અંતરાત્માથી બોલું છું. આ ક્યાં પહોંચશે? અમને કોઈના વખાણ કરતા આવડતા નથી હો પાછા, કે પેલો સારો ને આ રાજકીય સારો ને એ વખાણ જીવરાજભાઈ આલે ક્યારે કોઈના કર્યા નથી ને ક્યારે કરવાના નથી.
અને વટથી જીવન જીવ્યા છે, વટથી જીવન જીવવાના છીએ અને હું તમારા માટે જીવન જીવું છું. મેં હંમેશા સમાજ સેવા કરી છે. કંઈ મળે કે ના મળે, મારો ઈશ્વર અને તમારા બધાના આશીર્વાદ હશે તો ખૂબ આપ્યું છે પરમાત્મા ઈશ્વરે, ખૂબ સારું જીવન આપ્યું છે. હું મારું સ્વાસ્થ્ય આજ દિવસ સુધી તમે ક્યારેય એવું નહીં જોયું. જીવરાજભાઈ હાલ બીમાર હતા, કારણ કે એ બધી આ બધાના આશીર્વાદ છે. એ જ મારા માટે કૃપા છે. મારે કોઈ વ્યસન નથી. મારો પરિવાર, મારા મા બાપ, મારા ગામમાં 150 ઘર છે, 100 થી 150, જેને પણ હું જોઈને રાજી થઉં. મારા સમાજના સિવાય બીજા પણ જે છે એ લોકો પણ મને જોઈને રાજી થાય. આખા ગુજરાતમાં મારું 78 ગ્રુપ ચાલે છે. મને લોકો હંમેશા લોકો મને પ્રેમ, ભાવ, સ્નેહ, આવકાર, એટલું મોટું સન્માન આપે છે ને, એટલે હું નમ્રતાથી જીવું છું. અને જે લોકો આવા લોકોને સહકાર આપતા હશે, આવા લોકોને ઉપયોગી બનતા હશે, અને ઘણા બધા લોકો ફેક આઈડી બનાવે એકબીજા સમાજને ટકરાવવા માટે, એમને પણ પરમાત્મા માફ નહીં કરે. એટલે જો સમરસતા જળવાઈ રહે, સમાજ એક સામે ટકરાય નહીં. આપણે બધા એક ગામ શું કહેવાય, ગામડું કેને કહેવાય સાહેબ? ક્યારેક ગામડામાં જજો તો ખરા સાહેબ. ગામડાના ઝઘડાઓ અમારા વડીલો અને અમારા ગામના આગેવાનો પોલીસ સ્ટેશન થકી નથી જવા દેતા. પોલીસ સ્ટેશન સુધી ના જવા દે, એને ગામ કહેવાય સાહેબ. મારા ગામમાં ક્યારેક જીવિત જુઓ. એ ગામડાઓને તમારે શા માટે અલગ કરવા છે? એટલે હું તમને વિનંતી કરું છું, અમે તો પહેલા પણ કીધું છે, હંમેશા કહેતો રહીશ કે આ મીડિયા જગતની અંદર મીડિયાના ઘણા બધા સારા માણસો છે જેમણે ખૂબ પોઝિટિવ સંદેશો આપ્યો. એમને બધાને વંદન કરું છું. એમણે ખૂબ સારો સંદેશો આપ્યો. ખોટી નેગેટિવ બતાવવું એ મીડિયાનું કામ નથી સાહેબ. તમારા વિશે કોઈ ખોટી કોમેન્ટ શા માટે કરે? તમારી બોલવાની વાણી છે. તમને મા ભગવતી સરસ્વતી નો વાસો થયો છે. માત્ર કોકને ગાળો ભાંડીને અમે પ્રચલિત થયેલા વ્યક્તિ નથી હો. કોઈના વિશે ખરાબ બોલીને અમે પ્રચલિત થયા એવા નથી. અમે હંમેશા સમાજ સેવા કરી, સંગઠનનું કામ કર્યું, લોકો વચ્ચે જઈને ઉભા રહ્યા, પ્રચલિત થયા છીએ. માત્ર કોકના વિશે એક પ્રચલિત વ્યક્તિ હોય એને આપણે ગમે તેવું બોલીએ અને પછી પ્રચલિત થઈ જઈએ એ માણસ નથી અમે ક્યારેય લાકડીઓ આમ બતાવી અને આમ અમારો વિડીયો ઉતારીને કે હે અમે આવી રહ્યા છીએ અને અમે આમ કરી રહ્યા છીએ, એ અમે નથી હો ભાઈ. અમે હાથ જોડવા વાળા વ્યક્તિ છીએ. અને ઘણા બધા લોકો કે રાજકારણ, અમારા રાજકારણની પણ કોઈ પડી નથી. રાજકારણની પડ્યું હોય તો મેં સમાજના વ્યક્તિને જ્યારે રાજકારણમાં પણ હોદ્દો નહીં મળ્યો તો એ રાજકારણના વ્યક્તિ વિશે પણ હું બોલ્યો છું. હું ગુજરાતમાં ભાજપમાં માનું છું અને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે મારા સમાજને અન્યાય થતો હોય અથવા ગમે તે જન માટે જો કોઈ વિરુદ્ધ થતો હોય ત્યારે હું સમાજ માટે પહેલો આવીને ઊભો રહું છું. જો મારે રાજકારણ કરવું હોય, મને ઘણા લોકો કહે છે કે તમારે અરે એ ચાપલુસી કરતા મને નથી આવડતું ભાઈ. ઘણા લોકો મર્દ મૂછોના વાટ દેતા હોય અને પછી બીજે દાડે જઈને પગે પડી જાય, એ માનો હું માણસ નથી યાર. અને મર્દાનગી બતાવવાની વસ્તુ નથી. મર્દાનગી તો એ તો સામે આવીએ તાર ખબર પડે. ખાલી બોલવાથી મર્દાનગી થોડી થાય. એટલે હંમેશા સમભાવથી જીવો અને જીવવા દો બધાને. તમે પણ શાંતિથી જીવો અને બીજાને જીવવા દો. આજે સમાજ એકબીજો સામે આવી ગયો એ ઉશ્કેરણીના કારણે જ આવ્યો છું, હું સ્પષ્ટ કહીશ. અને એવા ઉશ્કેરવાવાળા માણસો હોય, એવા આખા ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજનો હોય, એને તમે ઇગ્નોર કરો તમારા સમાજનો વિકાસ કરવો હોય તો. અને તમે સત્યતા સમાજ સમક્ષ રજૂ કરો. ઘણા બધા બાયલાઓ હોય એ સમાજની વાહવાહી કરી અને સમાજને અરે ભાઈ આ તમે મોટો કિલ્લો નથી જીતી લીધો. આમ તો મને કોઈને બીજાને તો જવાબ આપવાનો વચ્ચે મન ના થાય, પણ આ ભાઈ એક જોધાભાઈ તમે ક્યાં ના છો મને ફોન કરજો, કારણ કે હું આમાં તમને વધારે વાત કરવા નથી માંગતો. જો તમે ઓરિજિનલ હો અને તમે રબારી હો અને તમારું ફેક આઈડી ન હોય તો મારા નંબર ઉપર ફોન કરજો. આખા ગુજરાતમાં જ મારો નંબર મળી જશે. અરે કિંજલબેન ગયા છે તો એના માટે કામ કર્યું છે વઢિયાર. તમે મને કીધું એટલે હું ચોખવટ કરું છું કે વઢિયાર પ્રગણાના
રબારી સમાજના આગેવાનોએ અને યુવાનોએ કામ કર્યું છે. એમણે એ દીકરીને ઉધી લાવી છે. ત્યાં ચૌધરી સમાજના આગેવાનોએ પણ સહકાર આપ્યો છે. એમણે પણ સમજદારી દાખવી છે. અને જો કોઈ કર્યું છે તો એ વઢિયાર પ્રગણાના એ કામ કર્યું છે. અમે તો સમાજને એક સંદેશો આપ્યો છે કે ભાઈ અમારા સમાજની દીકરી પાછી આવે એના માટે દરેક કામ કરતું હોય. એટલે તમારે જો બહુ મોટી વાતો કરવી હોય અને બધું વાત કરવી હોય તો તમારે મારી પાસે ફોન ઉપર વાત કરવાની, સમજ્યા? અને દરેક સમાજને સારી રીતે જોડવાનું કામ કરજો, બરાબર? તમારે એવું હોય વાહવાહી કરવી હોય રૂબરૂમાં આવી જજો. જીવરાજભાઈ હાલ પાસે તમને જવાબ આપશે. અહીંયા તમારી કોમેન્ટોનો જવાબ આપવા આવ્યો નથી અને તમને હું આ વાત શેની કરી? વર્ગ વિગ્રહ ફેલાવાની બંધ કરું છું. ચૌધરી સમાજના જે યુવાનોએ ભૂલ કરી હોય તો એ એમના આગેવાનો માટે લાંછન છે, એના માટે આવ્યો છું. મારા સમાજના કોઈ યુવાનોએ ભૂલ કરી હોય તો એના માટે આવ્યો છું. તમારે બધાને તો ખાલી કોમેન્ટો કરીને નાહી જવું છે. જ્યાં આગળ ઝઘડા થાય છે અહીંયા તમારા જેવા કોઈ ઊભા રહેતા નથી. અહીંયા તમારા જેવા અહીંયા આગળ આવી નતા ઊભા. એ બધા તમારા ઘરે બેઠા બેઠા કોમેન્ટો કરવાનું બંધ કરો અને શાંતિથી તમારું જીવન જીવો. એજ્યુકેશન મેળવ્યું હોય તો સારી નોકરી મેળવો અને તમારી જગ્યાએ સારી જગ્યાએ જાઓ. અમે કોઈ વ્યક્તિ માટે નથી બોલતા. અમે રાજકારણ કરતા હોય એવા વ્યક્તિને કહીએ છીએ કે તમારું રાજકારણ સમાજમાં ના કરો. અને આજ દિવસ સુધી વડવાળાની સાક્ષીએ કહું છું કે અમે કદીએ સમાજ વચ્ચે રાજકારણ નથી કર્યું. અમારા વિશે ખોટું કરેલું છે સમાજના લોકોએ, એને પણ અમે ક્યારે બદનામ નથી કર્યું. ક્યાં ગયા હતા બધા સમાજના આગેવાનો? બધા બાહોશ હતા. તો એ દિવસે જ્યારે વાવની અંદર જે પ્રોબ્લેમ થયો હતો અને સમાજના યુવાનો આગેવાનો અમારા ઉપર ખોટી ફરિયાદો દાખલ કરાઈ હતી, સમાજના જ આગેવાનોએ ભેળા રહીને કામ કર્યું હતું. એ દિવસે તમે ક્યાં ગયા હતા? એટલે શાંતિ રાખો. અને જેને બહુ કોમેન્ટમાં ખોટું બોલવું, ખોટું મારી સાથે કોઈને વાર્તાલાપ કરવો હોય તો ફોન કરવો અથવા હું રૂબરૂ મળું જ છું, મારી સાથે રૂબરૂ વાર્તાલાપ કરવા આવી જવાનું. બાકી સમાજમાં અસમાનતા ફેલવાનું અને સમાજને વર્ગ વિગ્રહ કરવાનું બંધ કરી દો. સમાજ ક્યારે ચલાવી નહીં લે. અને એના માટે તમારે મારા અંદર આવેલી કોમેન્ટો વાંચી લીજો. એક પણ વ્યક્તિ એવું કે જીવરાજભાઈ ખોટું બોલી રહ્યા છે, સમાજને નેગેટિવ માર્ગે દોરવાનું કામ કર્યું છે, તો આજ પછી ક્યારે લાઈવ નહીં થવું. મને લાઈવ થવાથી ફાયદો નથી. મને તો લાખો લોકો ચાહવા વાળા છે અને એ લોકોનો આગ્રહ હતો કે જીવરાજભાઈ તમે એક શાંતિનો સંદેશ ફેલાવો. અને અમે 2 વખત મીડિયામાં વાત કરી છે. જ્યારે કિંજલબેન ગયા ત્યારે પણ મીડિયામાં બોલ્યા છીએ, ત્યારે પણ આક્રોશ નથી. અમારી દીકરી પાછી આવે એવું અમે પણ એના પાસે આગ્રહ, દીકરીને પણ આગ્રહ કર્યો હતો. અને એ દિવસે પણ અમે કીધું હતું આમાં એક વ્યક્તિની થોડી ભૂલ હોય છે. અત્યારે તમારે કામ કરવાનું ખાલી 5 દિવસ, જ્યાં સુધી આ ચાલશે ત્યાં સુધી આ બધું ચાલશે, પછી બધા ભૂલી જશે. તમારે કામ કરવું હોય તો તમે આજથી ગામે ગામ મંડળ બનાવો અને ગામે ગામની દીકરીઓને, એના મા બાપને સંસ્કારો આપવાનું કહો. એમને કઈ રીતે જીવન જીવવું એના માટેનો સંદેશો આપો. તો ખબર પડી શકે કે ભાઈ કઈ રીતેનું જીવન છે, કઈ રીતે દીકરીને જીવવું જોઈએ, કઈ રીતેની મર્યાદાઓ જાળવવી જોઈએ. શું આપણા સમાજમાં લાજ પ્રથા છે તો એ લાજ પ્રથામાં શું એ મર્યાદા માટેનું જીવન નથી? એ સાહેબ એ મા બાપનું, પોતાના જેઠનું સન્માન ભરે છે. જ્યારે દીકરી પોતાના સાસરે જાય 5 કે 10 વર્ષ રહે તો પછી એના સાસરાથી જેઠથી લાજમાં વાત કરે જ છે. એ એના બાપ ગણીને વાત કરે છે, પણ અમુક એક પડદો વચ્ચે રાખે છે. એટલે સંસ્કારો આપવાની વાત કરો. દીકરીઓ માવા બનાવ બને એના પહેલા તમે એના ભાઈ હો, તમે એના મા બાપ હો, તમે એની સાથે વાર્તાલાપ કરો કે બેન તું જો ઊંચું અમને ઊંચા તાકીને ચાલવા દેવા હોય, ખુલ્લી આંખે ચાલવા દેવા હોય તો તું જ અમારું જીવન છે. એટલે તું જેવું જીવીશ એવું અમારું જીવન જીવાશે. દીકરીને એકલું શિક્ષણ નહીં, શિક્ષણની સાથે સંસ્કાર આપો. અને શિક્ષણ બંધ કરવાની જરૂર નથી. લોકો કહે છે મોબાઈલ નહીં આપવાના, મોબાઈલ આપવાના છે, પણ મોબાઈલમાં અને સોશિયલ મીડિયાનો ખોટો દુરુપયોગ ના થવો જોઈએ. અમે રીલ મૂકીએ છીએ. રીલ અને રિયલ શું છે એને સમજવાની જરૂર છે. સોશિયલ મીડિયામાં રીલ મૂકીએ છીએ, પણ એ રીલથી કોઈ સમાજ વર્ગ વિગ્રહ થાય અથવા સમાજને કંઈક સંદેશો મળે, સમૂહ લગ્ન કર્યા હોય, ક્યાંય કેમ્પ કર્યા હોય, ક્યાં કોઈના જ્યાં ઉપયોગી બન્યા હોય, તો એ કાર્યનું આપણે બીજા સમક્ષ મૂકીએ છીએ.
ખાલી વાહિયાત વાતો કરવા આવી જવું છે અને પોતાની માનસિકતા છતી નહીં કરવાની અમુક જગ્યાએ આવીને. એટલે હંમેશા સારું જીવો, સારા જીવવા માટે વિનંતી કરું છું. અને આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર કે આટલા ઓછા સમયમાં મેં 8 વાગ્યા પછી જ મેસેજ મોકલ્યો છે અને તમે બધા જોડાણા. હું આપ સૌને વિનંતી કરું છું કે દરેકને કોઈ વ્યક્તિ દુઃખી ન થાય. ચૌધરી સમાજ, રબારી સમાજ હજી કહું છું કે તમારા યુવાનોને પણ તમે બધા પણ વિનંતી કરો કે ભાઈ આપણે બધા સમભાવથી જીવીએ, આપણે બધા ભાઈ છીએ અને ગામમાં બધા લોકો ભાઈચારાથી જીવી રહ્યા છીએ, એમને જીવવા દઈએ. એટલે હું આપ સૌને વિનંતી કરું છું. અને તમારા બધાને ડોન બની જવું હોય તો તમારા ઘરે ડોન બનો, અથવા તમારા પર્સનલ જગ્યા સમાજમાં આવીને ડોન બનવું છે. કેમ કે આમાં સમાજ આપણી સાથે રહેશે. અરે ડોન બનવું હોય તમે તમારી રીતે બનો, સારા ધંધા કરો, સારી જગ્યાએ લોકોને માર્ગદર્શક બનો, પ્રેરણાદાયક બનો. અને અમે બધું કરેલું છે ભાઈ. પોલીસ ખાતામાં પણ નોકરી કરી છે અને સાથે સાથે સમાજમાં પણ આટલા વર્ષોથી જીવી રહ્યો છું. કોઈ પણ સમાજના વ્યક્તિ, કોઈ પણ સમાજના આગેવાન એના વિશે મેં આજ દિવસ સુધી ટીકા નથી કરી, ટિપ્પણી નથી કરી. ચાહે એ વ્યક્તિને હું ગમતો હું કે ના ગમતો હું, મેં ક્યારેય કોઈ પ્રજ્ઞાના કોઈ આગેવાન વિશે હું ક્યારેય બોલ્યો નથી મારે. અને હું એવું નથી કે આજે ભારતીય જનતા પાર્ટી સાથે, એના વિચારધારા સાથે જોડાયેલો છું અને મને નહીં ગમે અથવા મારા સમાજના યુવાનોને અન્યાય થતો હશે અને કોઈ રાજકીય વ્યક્તિનો વિરોધ કરવો હશે તો હું હવે ગામે ગામ ફરીને કરી શકું એમ છું. મને સમાજનો સાથ સહકાર છે, હું કરીશ. એટલે આપ સૌને વિનંતી કરું છું કે અમારું વિહોતર ગ્રુપ તો આ ગુજરાતના સીમાડા ઓળંગી અને આજે ભારતના સીમાડાઓ ઉપર પહોંચ્યું છે. હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, ત્યાં આગળ અમારા કેમ્પ થાય છે ભાઈ. અમારા માટે લોકો લાખો રૂપિયા, અમે આ કેમ્પ કરીએ છીએ અંબેમાનો, એનો હિસાબ ક્યારે જોયો છે? લોકો લાખો રૂપિયા આપે. શા માટે આપે છે? પ્રમાણિકતા દાખવીએ છીએ, પારદર્શકતા દાખવીએ છીએ. સમાજના કોઈ વ્યક્તિને ઘેટો ચારતો છે ને એને તકલીફ પડી છે ને ત્યારે આ બધાએ સમાજ સેવાવાળા ડોન બનેલા કોઈ આયા નથી કામમાં. હંમેશા શરૂઆત પહેલી જીવરાજભાઈ આલે જ કરી છે. હંમેશા સમાજને જોડવા માટેનો પ્રયત્ન કર્યો છે. અમે હંમેશા સમાજને તોડવાનો પ્રયત્ન કરતા નથી. અને કોઈ એવું કહેતું હોય કે અમને બોલતા નથી આવડતું, ભાઈ આવડે છે, પણ એવું નથી બોલવાનું કે અમારા મા બાપોના સંસ્કારો બહાર છતાં થાય. હંમેશા અમારા તો ચૌધરી પણ ભાઈ છે, દરબારો પણ અમારા ભાઈ છે, દલિતો પણ અમારા ભાઈ છે, અમારા સર્વ સમાજ, પટેલ સમાજ અમારો ભાઈ છે. મારો સમાજ મારા માટે આશીર્વાદ છે. હું હંમેશા મારા સમાજના યુવાનોને વિનંતી કરું છું, ના સમજ રાખી અને સમાજને ખોટા માર્ગે ના દોરો ભાઈ. મારા સમાજના યુવાનો પાસે જે શક્તિ છે, એનર્જી છે, સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો. તમે જે લોકોએ આના પહેલા જે ખોટી કોમેન્ટ કરી હોય એમને હું વિનંતી કરું છું કે તમે ક્યારેક ભૂલ થઈ હોય તો ભગવાન આગળ માફી માંગી અને પાછી હવે સારી કોમેન્ટ કરતા શીખી જાઓ, સમરસતાની કોમેન્ટ કરતા શીખી જાઓ. સાહેબ, તમારી એક કોમેન્ટથી આખા સમાજનું જીવન બદલાઈ જશે. આમાં કેટલાય ચૌધરી સમાજના લોકોએ કોમેન્ટ કરી છે કે તમે ખૂબ સરસ કરી છે. કેમ કરી છે ભાઈ? શું હું એમને મેં આપી દીધું છે? તમારી વાણી, તમને જે વાણી આપી છે ને એ વાણી તમારી હોવી જોઈએ. આમાં એક, આમ તો બધાનું વાંચવાની જરૂર નથી, પણ એક એવો વ્યક્તિ છે જેને વાંચવો ખૂબ જરૂરી છે. સમાજ અને પ્રેમની વ્યાખ્યા સમજનાર વર્ગો ઓછા અને દંભીઓ ઝાઝા. એક દિવસ અગાઉ મારો યથાર્થવાદ જરૂર વાંચજો. ના સમજ યુવાઓ હૈયાઓએ મનોમંથન કરવું જ પડશે, નકર ઘણું મોડું થઈ જશે અને અરાજકતાનો અજગરી ભરડો ખૂબ હાનિ કરી જશે. વાહ, લક્ષ્મણભાઈ દેસાઈ છે, લક્ષય દેસાઈ સાહેબ, આપણા પ્રવક્તા. જ્યારે અંબાજીનો આપણે કેમ્પ કર્યો અને એમાં જાય ભાઈ સ્પીચ આપી રહ્યા હતા લક્ષયભાઈ, અને સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબ એવું બોલ્યા કે
લક્ષ્મણભાઈ શિક્ષક જીવરાજભાઈ લાગે છે. મેં કીધું સાહેબ હા, કે સાહેબ કેવી રીતે દરેક એક એક વ્યક્તિને કંડારે છે. એમાં માવજીભાઈ હોય, ગોવાભાઈ હોય કે શંકરભાઈ હોય, દરેકને, જીવરાજભાઈ હાલ હોય, દરેકને એક એક વ્યક્તિને એવી રીતે કંડારે છે, એવી સોશિયલ વ્યક્તિને એવી રીતે કંડારે છે કે સાહેબ સમાજને બદલાવવા માટેનો કોઈ આવા વ્યક્તિઓની જરૂર છે. નહીં કે સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાવવો ને બસ મારે મારું પત્તું ચલાવવું ને હું આ પાર્ટીનો છું તો મારી પાર્ટીને સારું લગાડવું, કે મેં જુઓ મારા સમાજમાં આટલા લોકો મને જોઈ લીધો. એવું નથી હોતું ભાઈ. તમને સમાજ એવું વિચારે છે કે આ સમાજ માટે લડે છે, પણ સમાજને ખબર નથી કે આ સમાજને લડાવે છે. એટલે વધારે વાત ના કરતા આપ સૌએ ખૂબ પ્રેમ આપ્યો, લાગણી આપી, એ બદલ આભાર. અને હું સમાજના દરેક વ્યક્તિઓને વિનંતી કરું છું કે સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાય નહીં. અને ચૌધરી સમાજના આગેવાનોને એમ કહું છું, સમરસતાનો ભાવ, સમરસતાની જગ્યાએ અમારી જરૂર હોય તો અમને ગમે ત્યારે યાદ કરાવશું. હું તમને એવું ક્યારેય નથી કહેતો કોઈ પટેલ સમાજ, કોઈ દલિત સમાજ, કોઈને હું એવું નથી કહેતો કે મારા સમાજનો હું બોસ છું અને મારી સમાજમાં કોઈ કંઈ આવું બને તો હું તમને લાવીને આપી દઈશ, એવી હું શક્તિ નથી ધરાવતો હો ભાઈ. પણ હા, એટલું ચોક્કસ કહું કે મારા લાયક જરૂર હશે અને મને જ્યારે તમે યાદ કરશો તો સત્ય જ્યાં હશે એ હું તમારી સાથે ઊભો રહીશ. મારા સમાજના યુવાનોને કહું છું કે આપણે પણ બધાએ અસમજતા ન ફેલાય અને સમાજની અંદર વર્ગ વિગ્રહ ન ફેલાય, એ જ કાર્ય કરવાનું છે. સમાજમાં શિક્ષણ વધે, સંગઠન વધે, સમાજ એકતાથી જીવે અને સમાજ કોઈનું ખોટું ના કરે અને બસ સારા કાર્યો કરો. તમને ભગવાને શક્તિ આપી હોય કે પૈસા આપ્યા હોય કે સમય તમને આપ્યો હોય તો સારા કાર્યો કરો, સારી જગ્યાએ બધાને સાથે લઈને ચાલો. અને રાજકારણમાં રહેવું હોય તો રહો, જ્યાં રહો અહીંયા તટસ્થ રહો અને સૌનું કલ્યાણ થાય, સૌનું ભલું થાય. સર્વ ભવંતુ સુખીન, સર્વ સંતુ નિરામયા, સર્વજન હિતાય, સર્વજન સુખાય, સર્વ વિશ્વનું કલ્યાણ થાય, એ જ અભ્યર્થના સાથે આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે એક જ મારી વાક્ય છે, મારું ખૂબ પ્રેમનું, એ આપને કહીશ કે જ્યારે તકલીફ આવે ત્યારે કોઈ તમારી સાથે ઊભું રહેતું નથી. ત્યારે ઊભો રહેતો હોય તો તમારો પરિવાર અને સમાજ છે. અને જ્યારે તમારી પાસે સુખ હોય ત્યારે તમારી સાથે સૌ સાથે રહે છે. અને સુખ જેવું તમારાથી દૂર થાય એટલે બધા જ તમારાથી દૂર થઈ જાય છે. તમે સારું કાર્ય કરશો તો એની ઉંમર છે ને હજારો વર્ષની થઈ જશે. અને તમે જે ખોટું કરી અને ખોટા સંદેશાઓ ફેલવી અને માત્ર ટીઆરપી માટે કામ કરશો તો એનું આયુષ્ય ખૂબ ઓછું છે. અને આ મારા શબ્દો નોંધ કરજો, જે લોકો આવ્યા છે અને ખોટી રીતે આવ્યા છે એ લોકો થોડા સમય પછી ગોત્યા નહીં મળે. એટલે જે સમાજમાં વર્ગ વિગ્રહ કરતો હોય એવા વ્યક્તિઓને હું વિનંતી કરું છું કે હંમેશા ભગવાન માથે રાખીને કામ કરજો. જય વિહોતર, જય વડવાળા, જય શ્રી રામ. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. જય વિહોતર.